સ્વાગત છે મિત્રો એક તમારું નવા બ્લોગ વિડીયોમાં। જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। વાગ્યા છે સવારના 7:30 ને આપણે અત્યારે ભરવાનું છે પાવડર। સાણંદનું છે, સાણંદનું બોરીવાળો માલ। આગળ કાંટો કરવા જો ગાડી લગાડ્યા, કાંટો થઈ જાય એટલે રેડી ભરવા લગાડી દઈએ। મજૂરો આવી ગયા। પથ્થર અને પથ્થર ધરીને પાવડર બનાવે। આ પથ્થર ડુંગરમાંથી પથ્થર બનાવે। કારખાને પૂગી આવ્યા, આગળ ગાડી લગાડી મળીએ ભાઈ। તાલપત્રી તૂટી ગઈ છે, એનું કરવું જોઈએ। એમાં ગોખો પડી ગયો બરોબર વચમાં। કાલે ગાડી લગાડી હતી ને વચમાં ગોખો પાડી દીધો, કારણ કે ગાડી ખાલી છે એટલે ગાડી થઈ છે। વરસાદ થઈ ગયો ભાઈ, ચાલો વરસાદ આવે પછી ગાડી લાગે અમારી ભાઈ। અત્યારે પડે હારામાં હારો। હજી અમારી ગાડી ભરાણી ને બહાર જવું બોલે કારખાને હતા સામે હતા, સામેથી પાછા અહીંયા આવ્યા બીજા કારખાને। 300 બેગ જેવું ભરાઈ ગયું ગાડીમાં। બીજું હજી ભરવાનું માલ તૈયાર હોય। આ બીજો માલ છે, ઓલો અલગ હતો, આ બીજો આ થપ્પા પૈસા હવે તો આગળ ભરાઈ ગયા। કેટલીક ભરાણી હોય। હવે બરાબર આવે। હવે અમારે 1 2 3 4 સમય આવી, 4 થી 5 હાલો ભરાય તો કોઈ અમારી ગાડી કાંટો કરાવવાનો। કાંટો કરાવી લો। ગાડી અમારી કાંટે ચડી ગઈ। વજન થાય તો ખબર પડે, વધઘટ થાય તો વળી નાખવું છે। ત્રિપાલ ઢાંકી ટોટલ અમારે વજન લઈ જવાનું છે 31 ટન। માલ પાછો ઘટ્યો ભાઈ, 30 થેલી માલ ઘટે, 2-2.5 ટન જેવું ઘટે છે। પાછું નાખવું હવે પાછા જો પાટિયા कितना घटा है उधर? 20 बोरी घटा है भाई हमारी गाड़ी में। 20 बोरी और डालना पड़ेगा, कम हो रहा है वजन। पाँच लोड कराई जाओ। જેતપુર પૂકી ગયા ભાઈ। હવે વાવડ એવા છે કે આગળ ઓલો પુલ બંધ છે એટલે ડ્રાઈવર ને ફરવું જોઈએ। અહીંથી જ હવે ટર્ન મારવાનો આવે, ખાલી સાઈડ વળી જવાનું। અહીંથી ટર્ન મારવાનો કે આગળ? હજી આગળ ભાઈ, આગળથી અહીંથી ના બ્રિજ આવ્યું ને એ તૂટી ગયેલું બંધ છે મોટું, ફરવું પડે ગામડામાં થઈને જવાનું। હાલો તો હવે જોઈએ આગળ જઈએ ભાઈ, અપડેટ થઈએ હું એવું નહીં। હાલો ભાઈ, જેતપુર વટન જ ટર્ન છે અમારે। જ્યાં સીધો રસ્તો જાય ને બંધ છે, પુલ તૂટી ગયો આગળ। ઓલી ભાઈ ડ્રાઈવર છે બહુ વરસાદ થયો ને 8મી મોરીમાં ધોઈ નાખ્યો। રસ્તો બહુ ખરાબ છે એમ હે વાવડ। કેટલો ફરવું છે હજુ? 17 કિલોમીટર ફરવું જશે અમારે, 17 કિલોમીટર। આ ખરાબ બહુ છે રસ્તો। આ ઓશન નદીનો પુલ, પાણીની આવક ફૂલ ચાલુ છે અત્યારે। ડ્રાઈવર હે ઓલી બાજુ પુલ બને ને, ઓલો અવડો જ પુલ હે ભાઈ, તૂટી ગયો બંધ છે ભાઈ। આ બાજુ રેતીની મોરી માં રેતી નીકળી જવાનું, ખેતરોની જેમ કેમ ભર્યા એટલી રેતી છે। બહુ મોટી નથી ભાઈ યાર। રેતીના સટ્ટા માર્યા હો ભાઈ, જોઈ લ્યો। લોડિંગ અટાણે ચાલુ જ છે, અવિરત તમે મળો એ કે બોર્ડ મારેલા હે, લોડિંગ રેતીનું ચાલુ છે। આ બધી જાય ગાડી ભરાય રેતી। પિચાસીઓ 3-3 4-4 પડ્યા।
રેતી એમ છે ભોગાવાને ટક્કર મારે ગઈ હો ભાઈ. હા ડમ્ફરો બધા હેરાન લોડિંગ થઈને જ પડ્યા. ટાયર નું કામ લેવાય ગયું અત્યારે રસ્તામાં ખીલો બેસે ગયો. હવે આ ટોમી કે કઈ નથી બોલેલી 5 કિલોમીટર થાય. મગનપુરા હે મગનપુરા જોવા આવડો ખીલો બેસે ગયો. ખીલા નાખતા હતા ને આમ ગામ વાળા હે ખીલા એમ કે રસ્તામાં નાખ્યા હતા. પછી ભાઈ ગાડીની સ્પીડ હોય તો એ તો નહીં આજે એવડો બે. હવે ટોમી ને તમારે ફૂલે ટાયર. હવે જોઈએ કોઈ ગાડી આવે તો ભેગું થાય બાકી નથી થાય. આ ટાયર ચડાવવું ઓડેલી યાર હે હા એમ ઓડેલી ભાઈ જા ભાઈ ભેગો જા હોન્ડામાં ટોમી લેવા. બાકી અહીં તો કોઈ ગાડી ઊભી રાખતું નથી. 5-6 કિલોમીટર ઓડેલી વટી ગયા કબરી ભાઈ. માન ભેગું કર્યું. 2 ગાડીવાળા ભેગા થયા ઊભા રહ્યા. એક ભાઈ તો ટોમીન પાનું 2 વળી ગયું. મારો બીજો ભાઈ એનો ટોમી નથી. જઈ ગાડી આગળ જ જાય. મદદ કરેલી સારું ભાઈ ને મારે કઈ ન તો સ્ટાર્ટ ન ખુલે. મરી ગયા ભાઈ હેરાન. ડબોય ભૂકેને પંચર કરાવી લઈએ. મળી આગળ એક ગાડી તો મોર વહી ગઈ. બીજી જો આગળ જ જાય 14 ટાયર વાળી. ભાઈ પોરબંદરના જુદા મદદ કરી ઊભી રાખી એવી હાકડમાં ભાઈ સારું ને. કોઈ ઊભી રાખતા ને 2 ગાડી વાળા હાથ ઉઠો લીધો ભૈયા ગયા ઊભા. ડબો પેલા આખી આ છે ડ્રાઈવર ગાડી જેની હુડ કાઢી. આ ડ્રાઈવર વાહ નટુ તોડે નાખે. ખીલા બેહાડે દીએ. પંચર કરાવડે હોટલ શિવ શક્તિ હોય એટલે હે ડબોય પેલા. વડોદરા ભૂગી ગયા ભાઈ. હવે હાઈવે ઉપર ચડી જાય તો નીકળી જાય. આજે આપણે ડ્રાઈવર સાથે ટર્ન મારી દઈએ અને નીકળી જાય. ટ્રાફિક જામ है. જોલિયા 4 વ્હીલર વાળાને ગુંડાયો જો જવું જ નથી નીકળી જવું. બીજી વાત જ જઈ લ્યો કેમ આવે જઈ લ્યો. વડોદરા બાયપાસ જાય. રસ્તો ભાઈ ખરાબ ખાડા ગાડી ભાઈ. વડોદરા થી મુંબઈ વાળા રસ્તા પર ફૂલ ટ્રાફિક જામ. અત્યારે અમે ચડી ગયા અમદાવાદ વાળા એક્સપ્રેસ ઉપર. આ પુલિયાને ઉપર રસ્તા નથી જોઈ લો તમે. પુલિયાને ઉપર પણ રસ્તા નથી.
ટોલ નાકે પૂરી આવ્યા. ચા પાણી હવે આમાં ક્યાંક હોય તો પીએ. જમવાનું તો હવે ક્યાંક આગળ રાખીએ. હોટલ સારી આવે ખેડા ઉતરી ટોલ નાકે પૂરી આવ્યા. ગલી જેવું હે ગેટ જેવું ટોલમાં કટોકટીનું હા ભાઈ આપણે જરાક ડ્રાઈવર છેતરાય. ચા પાણી પીએ લઈએ. હરિયાળી જવો ખાલી ટોલ નાકા. હાલો આણંદ ઉતરી ગયા. આણંદ અહીંથી પાછો પેલો ખેડા અમદાવાદ વાળો રસ્તો લેવાનો. આપણે સ્પીડ બ્રેકર બહુ મોટા મોટા ભયંકર આવશે. ન હોય મેન ચક્કર ઉપાડી જાય કઈ ખબર નહીં પડે આપણે. અહીં ટોલ નાકું દેવું જોઈએ. હા ઉતરવાનું ટોલ નાકું આપણે લાગુ પડી જાય. ઓલું વાંધી તો અહીં તો રોગું હે જ ને ટૂંકમાં ખાલી કહેવાનું. નોર્મલ ભાઈ હમણાં ખબર પડી જાય કે છોકરા અત્યારે આ મૂકી કહેતો હતો કપૂરી વાગ્યા 10:30. સરદારજીને ડાબે ખાઈ લઈએ. થાકી ગયા. ખાઈને હવે ક્યાંક આગળ હોઈ જાય. સવારે નીકળ્યું. હાલો ખાનો વાગ્યો. તંદૂર રોટી છે સરદારજીની એટલે પનીરનું શાક. હાલે હાલો